હા સાહેબ. લેવો સાહેબ. લેવા દવા દિવસમાં 3 વખત લેજો. સાહેબ આનો પેરાસિટામોલ છે. મને મનનો રોગ થયો છે. માથાનો દુખાવો નથી. ચિંતા ના કરો, હું 20 વર્ષથી હોસ્પિટલ ચલાવું છું. મારા 10 દર્દી માટે 5 દર્દી મનના આવે છે. મટી જશે. સારું તો નેક્સ્ટ. ડોક્ટર સાહેબ, મને બહુ ખતરનાક થયો છે. જે ગરીબથી લઈને મને સંભાળી દીધા બધાને નડે છે. શું તમે રાત્રે ઊંઘમાં ટ્રેક્ટર ચલાવો છો? ના ના, એવું નથી. ધનનો રોગ છે. જે આવે છે તરત જતા જ કરે છે. ચિંતા ના કરો, એ રોગનો પીડિત હું પણ છું. પણ તમે બે જગ્યાએ આવી ગયા છો. અમારે ત્યાં ધનના રોગની દવા આપવામાં આવે છે. તે રોગ દૂર થઈ જાય છે. જાઓ વગર આપણો નંબર યાદ. હા સાહેબ. લેવો સાહેબ. દિવસમાં 4 વખત લેજો. અરે ડોક્ટર સાહેબ, મને ધનનો રોગ છે. તમે પેરાસિટામોલ આપી. ચિંતા ના કરો, આ દવા હું લઉં છું. સારું છે. નેક્સ્ટ. ડોક્ટર સાહેબ, મને એક ભયંકર રોગ થયો છે. મને એવું લાગે છે હું સારો છું, સમજુ છું અને બીજાને કઈ નહીં આવડતું. એના કારણે શાંતિ બને છે. ચિંતા ના કરો, દુનિયામાં 95% લોકો ડિપ્રેશન અને ચિંતાથી પીડાય છે. તમે ચિંતા ના કરશો. મનોલાલ લાવો પણ અમારો ઈલાજ. હા સાહેબ. લેવો સાહેબ. લેવા દવા દિવસમાં 7 વખત લેજો. અઠવાડિયું નક્કી રાખજો, જેથી તમારો મન મટી જશે અને આત્મા નાશ થઈ જશે. ડોક્ટર, તમે સાચા ડોક્ટર છો. કેમ કે તમે આ પેરાસિટામોલ દવા ભયંકર રોગ માટે. ચિંતા ના કરો, હું 20 વર્ષથી હોસ્પિટલ ચલાવું છું. સારું. અલા ભાઈ, તું તો મને કયા ડોક્ટર પાસે લઈને આવ્યો? મને તો મનનો રોગ થયો હતો અને ડોક્ટરે મને પેરાસિટામોલ આપી. અલા ભાઈ, મને પણ પેરાસિટામોલ જ આપી. તમને પણ પેરાસિટામોલ આપી? મને તો આ ડોક્ટરમાં કઈ ગડબડ લાગે છે. પણ હું એક સાચી વાત કહું, મારો બહુ એક સારા મિત્ર છે. આપણે એમને મળવા જઈએ તો તે આપણને એક સાચી સલાહ આપશે. હા, ચાલો જઈએ. શૈલેષભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શૈલેષભાઈ, એક પ્રશ્ન છે. અમને બધાને તન, મન, ધન અને આત્મા એવા મોટા મોટા રોગો થયા છે. અમે ડોક્ટરને મળવા ગયા તો ડોક્ટરે અમને પેરાસિટામોલ દવા આપી. હવે અમારે શું કરવું જોઈએ કઈ ખબર નથી પડતી. તમારી પાસે કોઈ ઈલાજ હોય તો આપો ને. મને સાથે સાઈડ ઇફેક્ટ પણ આવે છે. એવું છે? આપણી પાસે બધા ઈલાજ છે. એની દવા મળે છે અઠવાડિયે સભા કરવાથી. હું એવા ડોક્ટરને ઓળખું છું કે જેની દવાથી માત્ર આડઅસર નથી થતી, પરંતુ 100% રિઝલ્ટ પણ મળે છે. એવા ડોક્ટર એટલે આપણા પ્રગટ ગુરુવારી પ્રબોધજીવન સ્વામીજી મહારાજના નામ સુરજીવન સ્વામીજી. જેમની આજ્ઞા અને સમાગમે કરીને જો પ્રગટ ગુરુવારી અને પ્રબોધ સ્વામીજીનું આપણે ભજન કરીશું ને તો કોઈ આડઅસર પણ થશે નહીં અને આપણને ધાર્યું પરિણામ પણ મળશે. એવું કહેવાય છે કે સર્વરોગોનો એક જ ઈલાજ એટલે ગુરુવારીનું ભજન. એની ક્વેશ્ચન જસ્ટ વન સોલ્યુશન એટલે કે ગુરુવારીનું ભજન. પિયરભાઈ, તમે બેસીને બધી વાતો સાંભળો છો એના કરતા તમે ઉપડાવો સારું. બોલો ને શૈલેષભાઈ, શું કહો છો તમે? ચિરંતનભાઈ, તમે બધી વાતો સાંભળી કે કેટલાકને ધનના રોગ થયા છે, કેટલાકને મનના રોગ થયા છે, કેટલાકને ધનના રોગ થયા છે, તો કેટલાકને આત્માના રોગ થયા છે. પણ આપણે બધા જાણીએ છીએ કે મનનો રોગ કોઈને દેખાતો નથી, પણ જેનું મન સારું એનું તન સારું, અને જેનું તન સારું તેને ધનનો રોગ લાગુ જ નહીં પડે. પણ આ બધી વાત તો આલોકની છે. આપણે જો આધ્યાત્મિક યાત્રા કરીએ
આપણે આત્મા સારો જ રાખવો પડશે. અને વળી કહ્યું છે કે સર્વ રોગનો એક જ ઈલાજ ભજન. આ બધું કહેવામાં સારું લાગે, પણ આ જમાનો પ્રેક્ટિકલનો જમાનો છે. પ્રેક્ટિકલમાં પોસિબલ છે ખરું કે કોઈ વ્યક્તિ આવું જીવતો હોય અને એકદમ રિલેક્સ રહેતો હોય? શૈલેષભાઈ, તમે જે વાત કરી અને જે ક્વેશ્ચન પૂછ્યો તે એકદમ વેલિડ છે. જે આ ખરેખર પ્રેક્ટિકલ રીતે પોસિબલ છે ખરું? હા, પાક્કું પોસિબલ છે. જે આપણા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી છે અને ગુરુહરિ પ્રગટ ગુરુહરિ પ્રભુ સ્વામીજી છે, એમનો આ સમાજ આ ધરતી પર એમને એવો સાકાર કર્યો છે. એ આત્મીય સમાજ છે, એ સુરત સમાજ છે, જે નિરંતર ભગવાનને આગળ રાખીને જીવે છે, નિરંતર ભગવાનના બળથી જીવે છે અને નિરંતર પ્રભુના ગમતામાં ઝઝુમે છે. એવો એમનો આત્મીય સમાજ છે. એવા ચૈતન્ય મંદિર છે, ચિરાગ સાહેબે વાત કરી, એવા ચૈતન્ય મંદિરનું નિર્માણ કર્યું છે. અહીંયા પણ ઘણા બધા ભક્તો બેઠેલા છે જે નિરંતર ભગવાનનું ભજન કરે છે. કોઈ પણ ક્રિયા કરે કે કોઈ પણ સેવા કરે તો ભગવાનને આગળ રાખીને કરે છે. આ બધી વાતો તમારી સાચી, પણ વ્યક્તિના જીવનમાં જે સિચ્યુએશન ઊભી થાય ત્યારે શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું અને શું થશે, આવા બધા વ્યક્તિના મનમાં પ્રશ્ન ચાલતા હોય અને ત્યારે વ્યક્તિ માથે પડીને ભજન કરતો હોય એવું કોઈ વ્યક્તિ હોય તમારી જાણમાં તો જણાવો ને. શૈલેષભાઈ, આ જગતમાં સર્વે સુખી થવું છે. કોઈ તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વે સુખી થવું છે, પણ કોઈએ દુઃખી થવું હોતું નથી. પણ વ્યક્તિના જીવનમાં એવી કોઈ સમસ્યા આવે છે જેને કારણે એને સામનો કરવો પડે છે, જેને કારણે એને મૂંઝવણ થતી હોય છે અને વિચાર આવતા હોય છે કે શું કરવું, કઈ રીતે કરવું, કેમ કરવું, એવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, જેને કારણે સ્ટ્રેસ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. હું તમને ભગતનો પ્રસંગ શેર કરું જે આવી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે. હા, જરૂર. મુંબઈના એક ભગત છે જેને બ્રેન ટ્યુમરનો પ્રોબ્લેમ થયો હતો. એને રોગને કોઈ નિરાકરણ મળતું નહીં હતું. એટલે આપણા જે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી છે એમની પાસે આશીર્વાદ લેવા ગયા અને એમના આશીર્વાદથી પછી ટ્રીટમેન્ટ શરૂ કરે છે અને સારું થઈ જાય છે. પછી ઘણા સમયો પછી ફરી પાછી જે મુશ્કેલી હતી બ્રેન ટ્યુમરની ફરી સર્જાય છે. એટલે જ્યારે આ બ્રેન ટ્યુમર ફરી સર્જાય છે ત્યારે આપણા જે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી છે તેમને ડેરેલા સંકેત લીધી હોય છે. પછી શું થયું એમનું? પછી થાય છે એવું કે આપણા જે ગુરુહરિ પ્રભુ સ્વામીજી છે એમની પાસે પહેલા કાર્યકર્તા પાસે જાય છે અને કાર્યકર્તા લઈ જાય છે આપણે જે પ્રભુ સ્વામીજી છે તેમની પાસે અને આશીર્વાદ અપાવે છે. પહેલા વાત કરે છે કે જે પહેલા પ્રોબ્લેમ હતો તે ફરી પાછો સર્જાયો છે, આપણે કંઈક કૃપા કરો. એટલે ગુરુની આજ્ઞા કરે છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ મૂંઝવણ રાખવાની જરૂર નથી. કેવળ આપણે ભગવાનનું બળ લેવાનું છે, ભગવાનનું ભજન કરવાનું છે. હું પણ તમારા માટે ભજન કરીશ અને તમે પણ મારા માટે ભજન કરજો. આશીર્વાદ લઈને પછી પ્રભુ સ્વામીજી કહે છે કે અમદાવાદની ધરતી પર 2024માં જે સમય થવાનો છે એ સમયમાં હું તમારા દર્શન કરીશ. આ આશીર્વાદ લઈને એ ભગત થોડી પાછી ટ્રીટમેન્ટ કરાવે છે અને ટ્રીટમેન્ટ પતે છે પછી જે ડોક્ટર હોય છે એ ડોક્ટર એમના ફેમિલીને મળે છે અને ફેમિલીને પૂછે છે કે આ મૂર્તિ જે છે એ મૂર્તિમાં કયા સંતો છે. એટલે પછી જે ફેમિલી હોય તે સમજાવે છે કે આ અમારા પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી છે. પછી ડોક્ટર કહે છે કે તો વાત બરાબર, પણ બાજુમાં જે નાના સંત છે એ કોણ છે? તો પછી પેલા ફેમિલી કહે છે કે આજે અમારા પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી છે એમના કૃપાપાત્ર અને સાચા વારસદાર સંત એવા કે પ્રગટ ગુરુહરિ પ્રભુ સ્વામીજી મહારાજ છે. ભગવાનના બળથી જીવે છે, એમનું જીવન નિરંતર ભજનિક છે. એ પોતે તો ભજનિક છે પણ અમને પણ ભજનના બળથી જીવન એવા પ્રગટ સાધુ છે. એવા પ્રગટ સાધુની સંતની ગોળ આપણને મળી છે. તો ચાલો જે તન, મન, ધન અને આત્મા છે આપણે સર્વે ગુરુહરિને ચરણે અર્પિત કરીને હલકા ફૂલ થઈને જીવન જીવીએ. સર્વને જય સ્વામિનારાયણ.